અને કહી રહ્યા છો કે આ જ છે શૈતાન, આવું કેમ કરવું પડી રહ્યું છે તમારે? હું એક મતદાર તરીકે કહેવા માંગુ છું કે સુરત લોકસભાના મતદારો 19,68,000 જેટલા મતદારો છે. કોઈ 4 વ્યક્તિ વેચાઈ જાય એટલે એના માટે 19,68,000 મતદારોનો મતદાનનો હક આ લોકશાહીમાં કોઈ છીનવી કઈ રીતે શકે? એટલા માટે મારે પોસ્ટરો લગાવવા પડ્યા છે, વોન્ટેડ ગદ્દાર. કારણ કે જો એમને, મેં એમની ઓડિયો ક્લિપ પણ સાંભળી છે, જો એમને કોંગ્રેસ પાર્ટીના લીડરો સાથે વાંધો હતો, કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાંધો હતો, પરંતુ સુરત શહેરના વોટરો સાથે એમને શું વાંધો હતો? શું કામ મેદાન છોડી દીધું? 4 દિવસથી પોતે ગાયબ છે. જો સાચો વ્યક્તિ હોતે તો સુરત શહેર છોડીને જતે નહીં. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે પોતે આમાં મુખ્ય હીરોની ભૂમિકા નિભાવે છે અને નામ બીજાના આપી રહ્યા છે. અત્યારે હીરો તમે કહો છો, અમને તો એવું લાગે છે કે આ નિલેશ કુંભાણી પોતે જ સ્ક્રિપ્ટ રાઇટર છે, ડાયરેક્ટર છે, બધા કેરેક્ટરે એમને જ ભજવ્યા છે એવું લાગે તમને હવે જે રીતનો વિડીયો સામે આવે છે? એમાં હું 100% માનું છું કે કમ્પ્લીટ એ જ છે આની અંદર ગુનેગાર, જવાબદાર. અને કમ્પ્લીટ જે વિડીયો એમણે બનાવ્યો છે એ કોઈ સ્ક્રિપ્ટ એમને પોતાના મન ધરસ સ્ક્રિપ્ટ લખી આપી છે. આજે જે પ્રમાણે એ વાત કરે છે અગાઉની, કોંગ્રેસ પાર્ટી ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી ની અંદર જોડાયેલી છે. દિનેશભાઈ, એક મહિના પહેલા નામ ડિક્લેર થયું હોય, 1 મહિનામાં એને ચિત્ર આવું લાગ્યું હોય તો એમણે ફોર્મ શું કામ ભરવું જોઈએ? આજે આખા સુરત શહેરમાં આ બદનામી કોને મળી રહી છે? અમે ભાઈ રાજકીય માણસો છીએ, જોડાયેલા છીએ, અમને પોતાને લોકો કહે છે આવા ઉમેદવાર તમે ગોઈતા છે. બિલકુલ. તો આ નિલેશ કુંભાણીએ કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથ નહોતા આપી રહ્યું. ખરેખર આવું છે? સાહેબ, એક સભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો એમના સ્ટેજ ઉપર બેઠેલા હતા અને જ્યાં બી ડોર ટુ ડોર જતા હતા ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથે ખેસ અને ટોપી પહેરીને જતા હતા. આપ જોઈ શકો છો, નિલેશ કુંભાણી અગાઉ 3 ઇલેક્શન લડ્યા છે, 2 કોર્પોરેશન, 1 વિધાનસભા. આજે 2022 પોતે વિધાનસભા લડ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી એને સપોર્ટ કર્યો હતો. 2024માં નહીં કરે એવું બને જ નહીં. જો એવું વાતાવરણ હોય તો આટલી મોટી સુરત લોકસભા છે, 19,68,000 મતદારો સાથે જે એને કર્યું છે એ ન કરવું જોઈએ અને સામેથી કહેવું જોઈએ કે હું લડવા નથી માંગતો, મને કોઈ સપોર્ટ નથી કરવાના. પણ આ રીતે સુરત શહેરના લોકો સાથે ગદ્દારી ન કરવી જોઈએ અને મેદાન ન છોડવું જોઈએ એવું દિનેશ કાછડિયા કહેવા માંગે. તો આ બધું જ બરોબર છે, પણ જે ધમકીઓ મળી છે કે મને ધમકી મળી છે, પહેલેથી જ મારી સાથે કોઈ નહોતું, મને ડરાવતા હતા બધા, આ બધા જ ભેગા મળીને મને ડરાવતા હતા. પોતાની મનધડક વાતો છે, કોઈના ડરાવવાથી લોકસભા મેદાન છોડી દેવું જોઈએ પહેલા એવું લાગતું હતું. મોવડી મંડળને વાત કરવી જોઈએ. આ તો માત્ર પોતાની 1-1.5 મહિનાથી તૈયારી હતી. ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું હતું એમણે પોતે. આજે 1 મહિનાથી એમનું નામ ડિક્લેર થયું. 7 વિધાનસભા હતી, એક પણ વિધાનસભામાં એક પણ કાર્યાલય કરવામાં નહીં આવી હતી, કોઈને જવાબદારીઓ આપવામાં નહીં આવી હતી. અમે તો ગઠબંધનના હતા, આમ આદમી પાર્ટીમાં છીએ, અમે એ પાર્ટીને વધારે કહી નહીં શકીએ, પરંતુ ચિત્ર તો જોતા હતા. અમારા લીડરોને પણ કહેતા હતા કે આ ફોર્મ ભરશે ને એમનું ફોર્મ રિજેક્ટ થશે, કારણ કે એમણે પહેલેથી સોદો ભારતીય જનતા પાર્ટી સાથે કરી લીધો હતો. 5 થી 15 કરોડ રૂપિયા મળ્યા છે. આજે કરોડો રૂપિયા લઈને પોતે જલસા કરી રહ્યા છે. ઓકે દિનેશભાઈ, આભાર આપનો. યજ્ઞેશ તમે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, નિલેશ કુંભાણી